ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 26 તારીખે મતદાન છે। જે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એ પણ વીતી ગઈ છે, એટલે તમામ જે ઉમેદવારોને ફોર્મ ભરવાના હતા એ લોકોએ ફોર્મ પણ ભરી દીધા છે। હવે અહીં જે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં એક ખૂબ જ કોમન અને સામાન્ય બાબત જે સામે આવી તે એ છે કે સોશિયલ મીડિયા પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે। એટલે જે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી, જે દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા, તેમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ હશે તેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ સિવાય અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તેમજ સિંગર, ગાયક, કલાકારો જે સોશિયલ મીડિયા પર ચાલે છે તેવા લોકોને ટિકિટ આપવામાં આવી છે। પરંતુ આ તમામની વચ્ચે એક ખૂબ જ ગંભીર એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક જાણીતા સમાચાર પત્રક જે લગભગ આઝાદી પહેલાથી કામ કરી રહ્યું છે એવા સમાચાર પત્ર ગુજરાત સમાચારમાં એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને બોલાવીને સીધી કે આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે। ભાજપના એક નેતા, જે મોટા દિગ્ગજ નેતા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ એ પ્રમાણે કામ કરી રહી છે ને એવું કહી રહ્યું છે કે પોલીસ તેમજ જે ભાજપ છે તેના સમર્થનમાં જે કન્ટેન્ટ છે એ બનાવો, અથવા જો સમર્થનમાં કન્ટેન્ટ નહીં બનાવ્યો ને વિરોધમાં કન્ટેન્ટ બનાવ્યો તો તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં આઝાદી પહેલાથી કામ કરતું એક સમાચાર પત્રક જે ખૂબ જ મોટું નામ ધરાવે છે એવું ગુજરાત સમાચારમાં એક અહેવાલ સામે આવ્યો છે। આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ફ્લુએન્સરોને ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપી છે કે તરફેણ કરો નહીતર બ્લોક કરી દેવામાં આવશે। એમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઈબીએ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી સરકાર વિરુદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી કરીને પોલીસને આપી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ ચૂંટણીમાં સરકારની ભૂમિકા હોય તેમ શહેરના કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવ્યા હતા અને તેમને સરકારની યોજનાઓ અંગે કામગીરી અનુસંધાનની પોસ્ટ મૂકવા તેમજ વિપક્ષ કે સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવતો વિરોધ ન બતાવવા માટે સમજાવટ કરીને આડકતરી રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું છે। આ અહેવાલમાં સીધી રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નામ લખવામાં આવ્યું છે। એમાં કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચૂંટણી અંગે બિનસત્તાવાર કામગીરી સોંપી છે, જેમાં અમદાવાદમાં કામ કરતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેડું આવ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોએ તમામના વ્યક્તિગત બોલાવીને તેમના દ્વારા મૂકવામાં આવતી પોસ્ટ અંગે રિવ્યૂ કરીને સરકારને નુકસાન કરતી પોસ્ટ ન મૂકવા માટે દબાણ કરીને આડકતરી રીતે ધમકાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને સરકારની યોજનાઓ અને અમદાવાદમાં કરેલી કામગીરીની પોસ્ટ તેમના સોશિયલ મીડિયા પર મૂકવા માટે દબાણ કરાયું હતું, જેમાં વિરોધ કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ત્યાં સુધી ધમકી અપાઈ હતી કે પોલીસ તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને યુટ્યુબને સ્ટ્રાઇક આપીને બંધ પણ કરાવી શકે છે, જેથી મોટાભાગના લોકોએ ડરીને પોલીસની વાતને માની હતી। હવે આ સમગ્ર અહેવાલ સામે આવ્યા બાદ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેમની વચ્ચે પણ ચર્ચા તેજ થઈ છે। આ ચર્ચા વચ્ચે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ખૂબ જ જાણીતી છે એવી અદિતિ રાવલે એક ટ્વીટ કરી છે અને તેમાં તેમણે અન્ય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પાસે જવાબ માંગ્યા છે કે મારા સુધી આ વાત નથી પહોંચી, પરંતુ જે પ્રમાણે ગુજરાત સમાચારનો અહેવાલ છે તે વિશે આમાં કેટલી હકીકત છે અને શું કોઈ અન્ય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે તેમને આ વિશે કોઈ અનુભવ થયો છે કે કેમ તે વિશે પૂછવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકોએ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે તેમણે કોમેન્ટ્સમાં જવાબ પણ આપ્યા છે। કોમેન્ટ્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સાગર પટોળિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ધમકીની ખબર નથી, પણ ઘણાને બોલાવીને પીપરમેન્ટ આપવાની વાત કરી હતી, એ ધ્યાને આવ્યું છે। જેને પીપરમેન્ટ ભાવી એ કામ કરી રહ્યા છે અને જેને ન ભાવી એના પ્રતાપે ન્યૂઝમાં આ સ્ટોરી છપાઈ છે। અન્ય એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેમણે એવું કહ્યું કે એટલે તો 2 દિવસ પહેલાં સરકારે એવોર્ડ આપીને ખરીદી લીધા બધા ઇન્ફ્લુએન્સર્સને। આ સિવાય અન્ય એક ઇન્ફ્લુએન્સર છે, તેમણે એવું કહ્યું કે આ 100% સત્ય છે, પણ પ્રભાવક વ્યક્તિએ લાંબી મહેનત પછી કારકિર્દી બનાવી છે,
તેથી કોઈ પણ બ્લોક થવા કે સ્ટ્રાઇક કરવા માંગતું નથી. મારી પાસે 2 કે 3 નામ છે, પણ ગોપનીયતાના કારણે હું જાહેર કરી શકું તેમ નથી. અન્ય એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેમણે કહ્યું કે બેન, તમે કઈ દુનિયામાં જીવો છો? આમાંય કન્ફર્મેશન. આ જેટલા સજ્જનો આપ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે એ કોઈ કન્ફર્મેશન આપે છે? બધા ડરે છે. સાચું કોણ બોલે? માફ કરજો, મોટાભાગના ઇન્ફ્લુએન્સર નમાલા છે. અને એક ઇન્ફ્લુએન્સરે કહ્યું કે બધાની ટાઈમલાઈન જોઈ લો એટલે બધી ખબર પડી જશે. હવે આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, તેમણે આવા જવાબ આપ્યા છે, જેમાં એવું લાગી રહ્યું છે કે જે સમાચાર અહેવાલ છે એ મહદ અંશે સાચા છે. જોકે ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જે યુઝર્સ છે તેમણે એવા પણ જવાબ આપ્યા છે કે ગુજરાત સમાચારે કર્યું છે જે હંમેશા ભાજપની વિરોધમાં પ્રખરતાથી બોલે છે, ભાજપની કામગીરી પર સવાલો કરે છે, એટલે ભાજપ વિરોધી તેમને કહેવામાં આવ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે આ વન સાઇડેડ ન્યૂઝ છે. જો કે ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ વાતની હામી ભરે છે આડકતરી રીતે, અને ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ વાતને નકારી રહ્યા છે. પરંતુ જો આવી કોઈ ઘટના બની છે અને આ હકીકત છે, તો પછી પોલીસ તંત્ર ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું પોલીસ તંત્ર જ્યારે ચૂંટણી હોય ત્યારે પોતે પ્રામાણિક રીતે કામ કરવાનું હોય તો પ્રામાણિકતા સાઈડમાં મૂકીને આવી રીતે સરકારની ચાપલૂસી શા માટે કરી રહી છે? અને આમાં ચોખ્ખી રીતે હર્ષ સંઘવીનું નામ લખવામાં આવ્યું છે. જો હર્ષ સંઘવી દ્વારા આવી કોઈ કમાન્ડ આપવામાં આવ્યા છે, આવા કોઈ આદેશ આપવામાં આવ્યા છે, તો હર્ષ સંઘવી ઉપર આ સીધા પ્રશ્ન થઈ રહ્યા છે કે આવી રીતે તો પ્રામાણિક રીતે અને નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે કરવામાં આવશે? આ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ચૂંટણી સમયે જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને આવી રીતે ડરાવવા ધમકાવવામાં આવશે કે આવી રીતે તેમનો દુરુપયોગ કરવામાં આવશે, તો એ લોકશાહી તરીકે ખૂબ જ શરમજનક એવી વાત છે. જોકે આ સમાચાર અત્યારે ગુજરાત સમાચારની વાત છે, પરંતુ અન્ય સમાચાર પત્રોએ પણ આ સમાચારને સીધી કે આડકતરી રીતે સામેલ કર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વાત સાચી હોય તેવું પણ જણાઈ રહ્યું છે. જોકે હજુ સુધી પોલીસ તંત્ર તરફથી કે ગૃહ રાજ્ય મંત્રી તરફથી કે પછી ગૃહ વિભાગ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં નથી આવ્યું. પરંતુ અમારી એ માંગ છે કે જો આ સમાચાર અહેવાલ સામે આવ્યા છે તો તેની સામે ચૂંટણી પંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવવી જોઈએ. જો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવી કોઈ ઘટના બની છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવું કોઈ પગલું ભરવામાં આવ્યું છે, તો કયા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને કોણ ચાપલૂસી કરે છે તે વિશે પણ તપાસ થવી જોઈએ. અને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને જે સામાન્ય નાગરિકો છે તેમને ચૂંટણીની કાર્યવાહીમાં આ રીતે આડકતરી રીતે હેરાન ન કરવા જોઈએ. જોકે હવે આ સમગ્ર મામલે કાર્યવાહી થાય છે કે કેમ અને આમાં કેટલી હકીકત છે તે વિશે ગૃહ વિભાગ કે હર્ષ સંઘવી કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આખા સમાચાર સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? જો તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો તો શું તમને આવી કોઈ ધમકી મળી છે સીધી કે આડકતરી રીતે? તો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમે સામાન્ય નાગરિક છો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવલી કામ કરો છો, તો તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ચૂંટણીને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ વિડીયો બને એટલો લોકોમાં શેર કરજો જેનાથી જાગૃતિ મળે. બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.